દાહોદમાં મનરેગા કૌભાંડ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે અને આ મામલે પંચાયત રાજ મંત્રી બચુ ખાબડના બંને દીકરાઓની ધરપકડ થઈ છે। આ મામલે વિપક્ષ સતત મંત્રી રાજીનામું આપે તેવી માંગ કરી રહ્યા છે। તેવામાં આજે આમ આદમી પાર્ટીના કરશન ભાદરકાએ સરકારની આકરા શબ્દોમાં ટીકા કરી છે। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં મનરેગા યોજના હેઠળ થયેલા 71 કરોડ રૂપિયાના કૌભાંડમાં પોલીસે તપાસ શરૂ કરી છે અને આ કૌભાંડમાં 17 મેના રોજ બચુ ખાબડના મોટા દીકરા બળવંત ખાબડ સાથે તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની ધરપકડ કરવામાં આવી હતી। એ બાદ વધુ 4 આરોપીઓને પણ પોલીસ ધરપકડ કરે છે, જેમાં બચુ ખાબડના નાના પુત્ર કિરણ ખાબડ, એજન્સી માલિક પાર્થ બારિયા, દેવગઢ બારિયાના એપીઓ દિલીપ ચૌહાણ અને ધાનપુરાના તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી તેમજ હાલના નાયબ જિલ્લા વિકાસ અધિકારી RN રાઠવાનો પણ સમાવેશ થાય છે। આ ધરપકડ સાથે આ કેસમાં ઝડપાયેલા આરોપીઓની સંખ્યા 11 ઉપર પહોંચી ગઈ છે। બીજી તરફ મંત્રી બચુ ખાબડે પણ પ્રતિક્રિયા આપીને પોતાના બંને દીકરાઓનો બચાવ કર્યો હતો। જો કે આ કૌભાંડ અંગે સતત વિપક્ષ પ્રહાર કરી રહ્યું છે। તેવામાં આજે આમ આદમી પાર્ટીના કરશન ભાદરકા બાપુએ કૌભાંડ મામલે સરકારની આકરા શબ્દમાં ટીકા કરી છે। મંત્રી શ્રી બચ્ચુભાઈના બે બચ્ચાઓએ ગુજરાતના બચ્ચાઓને ભૂખે મારવા માટે ભ્રષ્ટાચાર કર્યો ભાજપ અને સત્તાના બળે। એમ છતાં ભ્રષ્ટાચાર કરેલા એ લોકો, જેમણે ભ્રષ્ટાચાર કર્યો છે એ લોકો, જેમની છત્રછાયામાં છે, જેમના છાયામાં છે, એવા મંત્રી શ્રી બચ્ચુભાઈનું મંત્રી પદ આજે ભાજપે યથાવત રાખ્યું છે। મારે ભાજપને પૂછવું છે કે એક બાજુ ભ્રષ્ટાચારને નાથવાની ખોટી મોટી વાતો કરો છો અને એક બાજુ આ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થયો, એમ છતાં એ મંત્રી પદ ચાલુ છે। ગુજરાતની જનતાને શું મૂર્ખ માનો છો? લોકશાહીને શું કોઈ ગેમ રમત માનો છો? આવું ન હોય। ભાજપને મારે ડંકાની ચોટ ઉપર કહેવું છે કે ક્ષણના વિલંબ વગર આવા મંત્રી પદો હટાવવા એ ગુજરાતના હિત માટે છે, એક ગુજરાતીના હિત માટે છે। અને જો ગુજરાતનું અહિત કરવા માંગતા હોવ તો સત્તા છોડી દેવી જોઈએ। સરકારો કેમ ચલાવાય એ શીખવું હોય તો પંજાબ તરફ નજર કરો। ભાજપ માન સાહેબે MLA લેવલે ભ્રષ્ટાચારની વાત આવી તો સરકાર ખુદ FIR બની। એને તાકાત કહેવાય, એને ભ્રષ્ટાચાર નાથવાના પ્રયત્ન કહેવાય। નહીં કે તમારી જેમ એક બાજુ ભ્રષ્ટાચાર નાથવાની વાતો કરો છો અને એક બાજુ પોતાના જ મંત્રીમંડળમાં પોતાના જ મંત્રીના બાળકો આ રીતે ખુલ્લેઆમ પકડાય, ધરપકડ થાય અને આપણે ચૂપ છીએ। આ રીતે સરકારો ચાલે? ક્યાં ગઈ તમારી ઈડી? ક્યાં ગઈ તમારી CBI જે હાલતન ચાલતા તમે મોકલી દો છો? બીજા તાલુકાઓમાં તપાસ ન થાય, CBI ને સાઈડમાં રાખો, ઈડી ને સાઈડમાં રાખો, મંત્રી પદ યથાવત રાખો। આટલા મૂર્ખા ગુજરાતીઓ નથી। મારે ગુજરાતની જનતાને પણ વિનંતી કરવી છે કે ભ્રષ્ટાચાર થયો સાંભળીએ અને ભૂલી જઈએ એટલું સીમિત નથી। આ લોકો દ્વારામાં જે ભ્રષ્ટાચાર થાય છે એ પ્રત્યક્ષ અને પરોક્ષ તમારા મારા પરસેવામાંથી જાય છે। જાગવાની જરૂર છે અને આ સરકારનો કાન પકડવાની જરૂર છે કે ખોટી ભ્રષ્ટાચાર નાબૂદીની વાતો બંધ કરે અને ઠોસ લોકશાહીને શોભે, ગુજરાતની જનતાને શોભે એવા પ્રયત્ન થાય અને મંત્રી પદ નાબૂદ થાય। સરકારને બે હાથ જોડીને વિનંતી કરું છું કે બહુ બોલ વચન થઈ ગયા તમારા। એક્શન લો, એક્શન। ભ્રષ્ટાચારના સાથી બનવાને બદલે જો તમારે જનતાની નજર સમક્ષ મૂર્ખ સાબિત ન થવું હોય તો આવા મંત્રી પદો તત્કાલ અસરથી હટાવવા જોઈએ। તો જ ગુજરાતનું હિત સચવાશે, તો જ લોકશાહીનું હિત સચવાશે। અથવા તો સ્વીકારી લેવું જોઈએ કે ભ્રષ્ટાચાર અમારા લોહીમાં છે અને અમે કરીશું। ગરીબનું ખાઈ રહ્યા છો, ગરીબનું એ હાય નહીં નડે, પાપથી ડરવાની જરૂર છે। તમે જે આજે મનરેગામાં ગરીબોના ભાગનું ખાધું છે ને, એ મારા શબ્દો યાદ રાખજો। તમારા ઘરે એના ટકોરા ન લાગે અને ધનોત પનોત ન નીકળે ને તો મને યાદ કરજો, કારણ કે ગરીબનો પરસેવો ભૂતકાળમાં પણ કોઈ દી કોઈને નથી સદ્યો, આજે પણ નહીં સદે અને ભવિષ્યમાં પણ નહીં સદે। સદબુદ્ધિ આપે તમને અને જલ્દીમાં જલ્દી
સજા રૂપે આ મંત્રી પદ નાબૂદ થાય. ઈડી, સીબીઆઈ જેવી તમારી જે એજન્સીઓ છે એ ગુજરાતના હિત માટે કામે લગાડો અને ગુજરાતને યોગ્ય દિશા આપો. હદ થઈ જાય છે હવે, હદ. જય હિન્દ, ભારત માતા કી જય. અને સાથે સાથે ભગવાનને પ્રાર્થના કે આવી રાક્ષસ વૃત્તિને કેક ને કેક સાત્વિકતા તરફની સદબુદ્ધિ આપે. જય હિન્દ. કરશન ભાદરકા બાપુએ કહ્યું કે મંત્રીના બંને દીકરાઓએ ગુજરાતના બચ્ચાઓને ભૂખે મારીને ભ્રષ્ટાચાર કર્યો, એ પણ સત્તાના બળે. તેમ છતાં ભ્રષ્ટાચાર કર્યો તે લોકો જેમની છત્રછાયામાં છે તેવા મંત્રી બચુ ખાવડનું મંત્રીપદ યથાવત રાખ્યું છે. ભાજપ ભ્રષ્ટાચારને નાથવાની ખોટી વાતો કરે છે અને બીજી બાજુ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થયો તો મંત્રીપદ કેમ ચાલુ રાખવામાં આવ્યું? ઉલ્લેખનીય છે કે 71 કરોડના મનરેગા કૌભાંડમાં મંત્રી બચ્ચુ ખાબડના બંને પુત્રનું નામ સામે આવ્યા બાદ ધરપકડ થઈ છે અને ત્યારે સતત હવે વિપક્ષ મંત્રીનું રાજીનામાની માંગ કરી રહ્યા છે. તો બીજી બાજુ સત્તા પક્ષે પણ આ મામલે હજી સુધી કોઈ નિવેદન આપ્યું નથી. આગામી સમયમાં નરેન્દ્ર મોદી દાહોદ જવાના છે, તેવામાં હવે તેમના આગમન પહેલા મંત્રીના રાજીનામાની માંગ ઉઠી રહી છે. હવે ત્યારે જોવાનું રહ્યું કે સરકાર આ મામલે શું કાર્યવાહી કરે છે. આ કૌભાંડ અંગે તમને શું લાગે છે કે મંત્રીનું રાજીનામું લેવાવું જોઈએ કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર